સાંતલપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવનું સન્માન સમારોહ યોજાયો હતો। સાંતલપુરના ચામુંડા માતાજીના મંદિર ખાતે કમલ હોટલથી બાઇક રેલી યોજી ચામુંડા માતાજીના મંદિર સુધી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈનો સન્માન સમારોહ સાથે જીરા તુલા कार्यक्रम योजायो तो आ प्रसंगे राधनपुर विधानसभा धारासभ्य लविंगजी सोलंकी ने सांतलपुर तालुकाना भाजपा प्रमुख सवाभाई आहिर वजाभाई आहिर बुवाजी तेमज लक्ष्मणभाई લીમગાડા तेमज जीवनभाई नागराज तेमज जीवनभाई कमल अने अर्जुनभाई आहिर फरसुभाई गोकलाणी अरविंदभाई गोकलाणी अने रसूल खान मलिक तेमज भीमाभाई चौधरी चेरमेन मार्केटियाना बाराहीना तेमज चमनजी ठाकोर तेमज लक्ष्मणभाई चौधरी तेमज अन्य महानुभावोनी उपस्थितिमां सांतलपुर तालुकाना भारतीय जनता पार्टी द्वारा भव्य सन्मान समारोह योजायो तो आ प्रसंगे जीरु आपी सन्मान करवामां आव्युं हतुं। जग्या सिंह गुजराती साथे मनु ठक्कर राधनपुर। सांतलपुर तालुकाना प्रमुख समग्र टीम बीजेपी सांतलपुर अने सौ कार्यकर्तानो हूँ दिलथी आभार मानु छुं के अमने नवो अभिगम बतावीने मारुं जीराथी सन्मान कर्युं अने आ जे टोटल 125 किलो जेवुं जीरु सन्मानमां मळ्युं ए जीराना जे किंमत थशे ए किंमतनी गायोने विडेश्वर जे गौशाळा छे ए गायोने एनो चारो ए आपवामां आवशे। आज सांतलपुर खाते भव्य सन्मान ए बाबत सांतलपुर तालुकाना कार्यकर्ताओनो जे उत्साह हतो अने आवी गर्मीमां कामनी सीजनमां पण बधा हाजर रह्या अने खूब भव्य सन्मान कर्युं छे ए तेमना उत्साहने हुं वंदन करूं छुं अने आवनारा समयमां आ विस्तारनो અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત બને અને વિસ્તારના જે કે નાના મોટા પ્રશ્નો હોય એમાં અમે સાથે રહી અને લોકોની સુખાકારી વધે એવા પ્રયત્ન કરશું। તો એક ઇલેક્શન વન ઇલેક્શનની પંચાયતોમાં ઠરાવ કરવાની આપણે જાહેરાત કરી છે અને ટૂંક સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી પણ આવે છે। એ વખતે કાર્યકરને ટકો શું? નરેન્દ્રભાઈ મોદી હંમેશા રાષ્ટ્ર હિતમાં વિચારતા હોય। વારંવાર ચૂંટણીઓના કારણે દેશ ઉપર ખૂબ આર્થિક બોજો પડતો હોય, બીજી પણ અનેક સમસ્યાઓ હોય। એમનો પહેલથી જ અભિગમ હતો કે વન નેશન વન ઇલેક્શન તો ઘણા બધા પ્રશ્નો હલ થાય, દેશના પૈસા બચે। તો એ દિશાની અંદર અત્યારે ચર્ચાઓ દ્વારા ડિબેટ દ્વારા બધા લોકોનું માર્ગદર્શન કરીને જાગૃતિ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તો અમે પણ બધા સૌ કાર્યકર્તા ગ્રામ પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તમામમાં સર્વાનુમતે વન નેશન વન ઇલેક્શનનો ઠરાવ કરી અને રાષ્ટ્રપતિને મોકલવા જઈ રહ્યા છે। એક અનોખી પહેલ સાંતલપુર તાલુકામાં થઈ કે આ વિસ્તારમાં ખાવા જીરું ના મળતું પણ નરેન્દ્રભાઈએ નર્મદા મયા લાયા અને એ જીરો પાક્યો, એ જીરાથી ભાજપના કાર્યકર્તાઓ સન્માન। મેં મારા પ્રવચનમાં પણ કહ્યું કે 15 કે 20 વર્ષ પહેલા આપણે કોઈને જીરાથી તોલવાની કલ્પના પણ ના કરી શકીએ, કારણ કે એટલા તળ ઊંડા હતા, પાણી ખેતી માટેની કોઈ સગવડ નહોતી। પણ નરેન્દ્રભાઈએ જે ભગીરથ રાજા ગંગાને જેમ ધરતી ઉપર લાવ્યા એમ નરેન્દ્રભાઈએ નર્મદા મૈયાને આ સૂકી પણ ધરતી ઉપર લાવ્યા અને ખેતરે ખેતર સુધી નર્મદા મૈયાને પહોંચાડ્યા। તો એ જીરાથી મબલક પાક ખેડૂતોને મળ્યો છે અને એના વધામણા રૂપે પણ મારું આ બધા કાર્યકર્તાઓએ લોકોએ સન્માન કર્યું જીરાથી। એ અદ્ભુત વાત છે। ખેડૂતોની પણ કંઈક ટકોર પણ હોય કે થોડાક ગામોની અંદર નર્મદાનું પાણી સાંતલપુરમાં નથી પહોંચતું તો જીરો આપીને માગણી પણ કરી હોય શકે। 100% જીરું પાણી આવતું હોય તો જ પાકે અને બીજી વસ્તુ છે કે જ્યાં પાણી અપૂરતું આવતું હોય છે, વ્યવસ્થા નહીં હોય તો એના માટે આ લોકો સતત અમને વાત કરતા હોય, કાર્યકર્તા દ્વારા પ્રશ્ન પણ મળતા હોય। અમારા ધારાસભ્ય પણ ખૂબ જાગૃત છે, સંસદ સભ્ય પણ જાગૃત છે અને અહીંના બધા સ્થાનિક નેતાઓ પણ જાગૃત છે। જ્યાં પણ કચાશ હશે એ પૂરી કરવાનો અમે બધા સૌ સાથે મળીને પ્રયાસ કરીશું અને દરેક ખેતરે પાણી પહોંચે એના માટેનો પણ અમારો પ્રયત્ન છે। વિસ્તારના લોકોની લાગણી અને પ્રેમ આપે નિહાળ્યો કે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો અને કાર્યકરો અને સૈનિકો જેઓને સાહેબ પ્રત્યે જે લાગણી હતી અને પ્રમુખ તરીકે નિમણૂક થયા એમને ખૂબ ઉત્સાહ હતો અને અમે લોકોને સંદેશ પહોંચાડ્યો કે સાહેબનું સન્માન કરવાનું છે અને ખૂબ મોટી સંખ્યામાં હરેક સમાજ ત્યાં અહીંયા ઉપસ્થિત રહી અને સાહેબનું સન્માન કર્યું અને ઉત્સાહભર્યું સન્માન કર્યું। તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે એવી પ્રેરણા ક્યાંથી મળી કે સાહેબની જીરાથી તુલના કરવી અને એ જીરો ગૌશાળામાં આપવું, આવી પ્રેરણા ક્યાંથી મળી? એ વડીલો અને કાર્યકરોને આગેવાનોને સૌની સાથે ચર્ચા કરી અને કીધું કે ભાઈ આપણે આ વિસ્તારમાં આપણા વિસ્તારમાં જીરું બહુ પાકે છે તો અનોખી પહેલ કરી અને
ધાર્મિક સ્થળ ઉપર જાય છે. અને બીજું કે સાહેબ નો સંદેશ અમે સમી બાજુ જે ચણાનું ને એ થયું હતું એના માધ્યમથી જ અમને એવું થયું કે ભાઈ આપણા વિસ્તારમાં જીરું વધારે પાકે છે તો આપણે જીરાથી કરી શકીએ. તો અમુક ગામો જે જીરાથી વંચિત છે એના માટે કોઈ સરકારની જાહેરાત છે? આજે અમુક ગામો વંચિત છે ત્યાં ટેન્ડર પણ બહાર પડી ગયું છે અને 219 કરોડ ના ખર્ચે ત્યાં પાણીની લાઈનો નખાઈ અને ખેડૂતોને પાણી મળશે એ સરકાર દ્વારા આયોજન થઈ ગયેલું છે.